તને બાય પારકા મારે છે. હુનાને કે તને પારકા મારે છે. હું લોઢું છું, વેરણે લોઢું છે, અને હાંસી લોઢું છે, માથે ધડાધડી ઘણ પડે ને એ લોઢું છે. મને મારા મારે છે, પારકા મારે તાઉથી ઘા સહન થાય, પણ પોતાના મારે ને તેથી ભાગવું પડે. પોતાનાનો ઘા બહુ લાગે, પોતાનાનો ઘા બહુ લાગે. હા, અને એ જેથી દ્વારકાની માલિકો સભા ભરાણી છે ને ઉગ્રસેને ઉભા થઈ અને કૃષ્ણને એમ કીધું છે કે મણી તે ચોર્યો? હે કૃષ્ણ, મણી તે ચોર્યો? ના ના, મેં મણી નથી ચોર્યો. કે તો મણીના ચોરને ગોતી આવી, અને જ્યાં સુધી મણીના ચોરને ન ગોત ત્યાં સુધી નાયત બારો. કે મણી રે દાદા કેરો ચોરી ગયો રીછડો રે, હજી તારી નાયતે રે મૂકો તો તુને નાયત બારો રે. કલંક કુડા એ નાખિયા રે. આ દુઃખ પ્રસંગો બધા જાણીતા છે, પોતાનાનું દુઃખ થાય. એટલે હું જેટલા માતાઓ બહેનો ભાઈઓ યુવાનો જેટલા બેઠા છે ને એટલાને વિનંતી કરું છું, બહુ ઝાપે ઝાલકું નાખવા નહીં જાવ તો હાલશે, પણ પોતાનાઓને હાંચવી લેજો. પોતાનાઓને પોતાનાઓને હાંચવી લેજો. અને આ તો અડીખમ આયર, અડીખમ જ્ઞાતિ, એને પારકાઓને હાંચવા હોય તો પોતાનાઓને હાંચવી લાવ હું વાર લાગે. હું તો ઘણી વખત ફારો હોય ને આયર સમાજ આદો બેઠો બહુ દ્યોદ્યો એમ કમાઈ ને શું કરવા, બાવડા પકડીને દીકરા દેતા વાર ન લાગી હોય એને 5-25 રૂપિયા દે, હું વાર લાગે. કાળજાઈ કેણી રીએ પનેરીએ ભલાની વાત, એ પસ સમુદર લંઘી સાત, એ બોલી મોર રે હાલે મે પડા ને મોભ. આમાં લાંબુ ક્યાં? ભાવનગર મહારાજ નીકળ્યા ને ભાવનગર મહારાજ ને એમ થયું કે આપણે દ્વારકા દેશના દર્શન કરવા જાય. રસ્તાની માલિક રાઘવ ભમર નું ગામ આવ્યું કે રાઘવ ને તેડતા જાય. તો આ બાબુ લાંબી વાત નથી. રાઘવ ને તેડતા જાય તો રાઘવ ભમર ને સમાચાર દીધા હતા. માએ કીધું મારો રાઘવ હું તો છે, ઉઠાડાય નહીં. બહુ ટૂંકમાં વાત કરું, લંબાવું નહીં. તો ભાવનગર મહારાજ ને મળ્યા અને એ અહીં તેડી આવ્યા. ગોમતીજી ને કાંઠે પહોંચ્યો સોંગ, અને ભાવનગર મહારાજે એમ કીધું કે ગોમતીજી ની માલિકર પેલું સ્નાન ઈ કરે કે જે 84 બ્રાહ્મણો ની જમાડે, એ પેલું સ્નાન કરે. આટલી વાત કરી તા તો રાઘવ ઉમરે હળી કાઢીને કપડા હોતો ગોમતી ધૂબકો માર્યો કે હા રાઘવ રાઘવ, કે મહારાજ એના થોડા મુહૂર્ત જોવાના હોય કે પોતિયા વારીએ પછી નિરાયતે નાહી. હા, કહેવાનો અર્થ પારકાઓને પંજરનો ભાડ્યા હોય એનો નાનકડો પ્રસંગ. સવારનો પોર ગોરબાપાએ આવીને શબ્દ નાખ્યો. બેન લોટ દેવા માટે નીકળ્યા. રણમામા ગામડાના ફરિયા હતા ને એ જીવંત હતા. હા, જીવંત ફરિયા હતા. હો, ગામડાના ફરિયા છે ને એ જીવંત ફરિયા હતા. સવારમાં બ્રાહ્મણ આવે, થોડીક વાર થાય ત્યાં સાધુ આવે, થોડીક વાર થાય ત્યાં શાક વેચવા વાળી આવે, થોડીક વાર થાય ત્યાં વળી બંગડી બોપટી વેચવા વાળો આવે, વળી બાયું છે એ વળી એક ઠેકાણેથી બાકાના ખોખા સાની ભૂકી લઈને બીજા ઠેકાણે દેવા જાય, વળી અહીં સારું રાંધ્યું હોય તો વાં દેવા જાય, વાં સારું રાંધ્યું હોય તો વાં. આખું જીવંત લાગે, જીવંત જીવંત આખા દિવસ છે ને એ જીવંતમાં જાય. ને અમારા સિટીમાં અમુક સોસાયટીઓ તમે જોવો ને તો એક મુકડદમ બેઠો હોય, શું કહે ને, હા એ ગોરખો કે જે કોઈ હોય એક બેઠો હોય. ફેરિયાવાળાને મનાય, માગવાવાળાને મનાય, બ્રાહ્મણને મનાય, સાધુને મનાય, કોઈ પણ વેચવાવાળાને મનાય, અને હવના દરવાજા દઈને બેઠા હોય ને આપણે નીકળી એટલે એમ થાય કે તેને શમશાનમાંથી નીકળ્યા હો. માણસનું ઝીણ્યું ન હોય, કાગડું ન ફરકે હો, હાવ ઉજળ. ફરિયા જીવંત રહેવા જોઈએ.
આડો પાડો જીવંત રહેવો જોઈએ. એમાં આમ છે ને જીવતું હોવું જોઈએ. ફરી આમ નીકળીને તો લાગ્યું ને ચેતન છે, અહીં કંઈક જીવે છે, હજી મરી નથી ગયું, એવું બધું જીવંત રહેવું જોઈએ. હા, સવારના પોરમાં ગોરબાપાએ શબ્દ નાખ્યો. બેન લોટ દેવા ગયા, તાંબડીમાં લોટ નાખ્યો. કીધું બાપા હું તજ, કેદી કેલેન્ડર નહોતા, ગોરને પૂછવું પડે. બાપા હું તજ, કે જેઠ સુદ પાયચમ ને બુધવાર વર્તા એટલે આંગળીમાંથી અંગૂઠો પહેરો. છઠ, હાયતમ, આઠમ, નોમ, દહમ, 11 6 દી. હે બાપા 11 ના વાવણા થઈ જાય. દીકરી ટીપણું એમ કે છે કે 11 ના વાવણા થઈ જાય. 11 કોરી ગઈ. બાપા 11 કોરી ગઈ. દીકરી અંધારી આઠમ ના વાવણા થાય. અંધારી આઠમ કોરી ગઈ. બાપા અંધારી આઠમ કોરી ગઈ કે દીકરી આહાડી બીજ નો તો મેં છે. આહાડી બીજ કોરી ગઈ પણ જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો નહીં. આ તો આહાડ નો એક દી મને વહીમો લાગે વેરડા. બાપા આહાડી બીજ કોરી ગઈ કે અષાઢ સુધી પંચમી જો દબુ કે વી તો દાણા વેચી નાણા કરો, તમે રાખો બળદ ને બીજ. અષાઢ સુદ પાયતમ ની હમી હાનમાં વીજળી જબકે તો વર ખાલી નહીં જાય. બી ને બળદ બે રાખજો પણ આહાડી પાયતમ ઝબકી નહીં. ગુરુ પૂર્ણિમાના વાવણા કરશું. ગુરુ પૂર્ણિમા ખાલી ગઈ. બરેવિયા બાજરા વાવશું એમ વિચાર્યું પણ બરેવિયા બાજરા વવાણા નહીં. આકાશમાંથી એક ટીપું ન પડ્યું પણ અમે મેમે કરીએ. મેના મનમાં નહીં કે માંદોનું પડ્યો મેં કા વીજળી એવો રોંઢો. વણ હગે વણ હાગવે વણ નાતી લે ને અમે વણ માવતર જીવીએ પણ તું મરીએ. મેં એવો ધરતીની માથે પડ્યો, ભેણિયું વિખાણ્યું, ગામ વિખાણા. ગાયે માકારા ભણિયા ત્રીહન તેજા બાળ વેલો વેરીને લાખા ફલને આજ કચ્છમાં પડ્યો દકાળ. માએ વેચ્યા છોકરા પછી 2 શેર બાજરીએ 2 શેર બાજરાની માલિકો જનેતા દીકરા વેચવા મંડી. એવો કાળ આવ્યો અને એ કાળની માલિકો જેના માવતર મરી ગયા હતા, જેની માં મરી ગઈ હતી, જેને કુટુંબે મૂકી દીધા હતા, જેને માવતરે મૂકી દીધા હતા, એવા 7-8 મા બાપ વિનાના છોકરા રખડતા 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 વાટાવદર નામના ગામની માલિકો ગયા. અને તા તો રાડ પડે, દુકાળી આવ્યા કાઢજો. એક ખોટી માન્યતા ઘર કરી ગઈ હતી કે આ દુકાણિયા જે ગામમાં જાય ને એને કોઈ રોટલો દે પાણી પાઈ ને તો ગામના તળ વૈયા જાય. એટલે દુકાળી આવ્યા કાઢો. બાવડા પકડી પકડીને ગલીઓમાંથી શેરીઓમાંથી છોકરાઓને કાઢ્યા. ગામ વાહે છોકરા મોર. અને તેથી એવડા એવડા લુગડા વિનાના છોકરા કહેતા હતા અમારા માવતર તમને મૂકીને વયા ગયા, તમે કોઈ પાવરું પાણી તો પાવ. અમારાથી ગામના તળ નહીં વ્યા જાય, કોઈ બટકું રોટલો તો દો, અમારા હાડકા હુકાઈ ગયા. પાદરી હું તે લઈ આવી. 18 વર્ષની જહાપા ચાવડાની દીકરી, અડીખ માયરની દીકરી પાણીનું બેડું ભરી અને ધીમી 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 હાલી આવે. અને એમાં એક નાનકડું છોકરું હળી કાઢીને ગયું, એમ બેન અમને પાણી પા, માં પાણી પા, મને તરે. અને અહીંથી મુખ્ય રાય નાખે, રામભાઈ પાણી નો પાતી બાપ, ગામના તળવિયા જાય દુકાળિયા છે. બાળકને લઈ અને મુખી પાસે આવી અને 18 વર્ષની ચાવડાની દીકરી આઈ. રામભાઈ એટલું કીધું, એ મુખી બાપા આ છોકરા ગામના ભાણેજ હોય તો, આ છોકરા ગામના ભાણેજ હોય તો, આ ગામના દીકરીના દીકરા હોય તો તમે આમ તગડો, આમ કાઢી મૂકો. અરે બાપા હો બ્રાહ્મણ ને એક ભાણેજ ને થોડા કાઢી મુકાય. અને તેદી આયરની દીકરી એટલું બોલી હતી કે આજ મારું આણું વાળવા માટે થઈ અને આવે છે, મારે હારે જઈને તો અંતે તો માં જ થવું છે. હારે જઈને તો મારે દીકરા જ આપવા છે ને, માં જ થવું છે ને. તો મારા દ્વારકાધીશે મને ભેરા થયા એટલા દીધા છે, હું એટલાઓની માં નો થઈ જાઉં. ગોવિંદ બાપુ તેડી ભગતડી થઈ ગઈ કેનારા અહીં છે. તેથી હા હરવેલ વાળા ન બોલવાના બોલ બેન બોલ્યા છે, આણું વારવા આવ્યા હતા.
તેથી એ માવતરે ખીજાણા છે, તેથી ગામનાવે કીધું છે કે આને હરગના વિમાન તેડવા આવશે, નામ થાય ને તેમ થાય, અને છતાં કોઈનું માયના નહીં. અને દુકાળિયા છોકરાઓને લઈ વાટાવદનની ધરતી છોડી અને એ દીકરી વવાણિયા નામના ગામે આવી, વવાણિયા બંદરે આવી અને આશ્રમ બાંધ્યો. જેમ પરબની માં અમારે આજુબાજુના વિસ્તારમાં જોડી ફેરવીને રગત પીતિયાઓને ખવડાવ્યું ને, એમ આજુબાજુની માલિકો જોડી ફેરવી અને દુકાળિયાઓને ખવડાવ્યા, મોટા કર્યા, આજુબાજુની નિહારીમાં એને ભણાવ્યા છે. આજ તો બહુ મોટો આશ્રમ છે. પણ મજાની વાત તો બાપુ એ છે કે આવડો મોટો દેશ હિન્દુસ્તાન, એનો રાષ્ટ્રપતિ નહીં, રાષ્ટ્રપિતા, હવેના ભૂતોનો ભવિષ્યથી હવે બીજો કોઈ થાય ને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, અને મહાત્મા ગાંધીજીના ગુરુ શ્રીમદ રાજચંદ્ર, અને શ્રીમદ રાજચંદ્રના પ્રેરણાદાયક કોઈ ગુરુ હોય તો એ માં રામબાઈ માં જહાપા ચાવડાની. મેં વાંચ્યું છે કે 3 વખત તો ગાંધીજીએ મુલાકાત લીધી છે. તો આમાં જે નો ગયા હોય ને, હું કહું તેવડે તો ઉઠી જાયજો, તેવડે તો અમેરિકા જાયજો, તેવડે તો તમે હોંગકોંગ જાયજો, બેંગકોંગ જાયજો, જ્યાં જાવું ત્યાં જાયજો. પણ વરસમાં 1-2 વખત 4 વખત તમારા બાળકોને લઈ અને આવી 2-5 હાથ જગ્યાયું છે ને ત્યાં તેડી જાયજો. છોકરાઓને કહીજો કે અહીંયા આપણી અસ્મિતા છે, અહીંયા આપણી તાકાત છે, અહીંયા આપણી ઉર્જા છે, અહીંયા આપણે વસ્તુ છે. પછી ભૂવો દાદાએ જાઓ કે પરબે જાઓ, ચાલીધર બોલીધર જાઓ, વવાણિયા જાઓ, તૃણાબંદરે જાઓ, જ્યાં જાઓ, પણ બાળકોને કહો અહીંયા આપણી તાકાત છે, આ આપણી ઉર્જા છે, આપણો પાવર છે. દીકરીઓમાં સંસ્કાર આવશે, દીકરાઓમાં સંસ્કાર આવશે, અને આ બધું આના થકી આવે. નૈકરી સોપડીઓ વાંચે ન આવે. મુઠ્ઠી ભરીને જુવારના દાણા નાખો તમારા આંગણાના માલિકો એટલે પારેવા આવે. મુઠ્ઠી ભરીને ચોખા નાખો એટલે ચકલા આવે. 2 મણ લીલું નાખો તો માં ગવેત્રી આવે. મુઠ્ઠી ભરીને હાથા મોતી નાખો તો કદાચ ને રાજ હંસાવો હોય તો આવે. અને એના આંગણાના માલિકો ઉકેડો કરો એટલે ગધેડા પાટું આવે. તો આપણે જેવું આંગણું તૈયાર કરી એવા પધારે. પિતા કા પુણ્ય પુત મેં પ્રકાશે, માવતરના જેવા પુણ્ય હોય એવી પરજા થાય. સાહેબ સાયન્સે આજે સાબિત કરી દીધું છે. અને એને હું મારી સાદી ભાષામાં કહું તો 7 પેઢી બાપની અને 7 પેઢી માની 14 પેઢીના લક્ષણો જીન્સ આવે. 14 પેઢી સુધી 7 આમથી અને 7 આમથી 14 પેઢી સુધીના લક્ષણો છે એ માલિક ઉતરે. એમાં શું આવે? આંખની નમણાઈ આવે, નાકની નમણાઈ આવે, રૂપ આવે, રંગ આવે, વાન આવે, ઊંચાઈ આવે, આયુષ્ય આવે, બુદ્ધિ આવે, કર્મ આવે, નાગડદાઈ આવે, લૂંચાઈ આવે, દાતારી આવે, જે હોય બધું આવે. જે હોય બધું આવે. એનો દાખલો દઉં તમને. ડોક્ટરો એમ કે તાકાતવાન થવું હોય તો કાંઈક તમે બદામ ખાઓ ને, કાજુ ખાઓ ને, હાકર ખાઓ ને, હાથું ઘી ખાઓ ને, કસરત કરો ને તાકાતવાન થાવ. આ હાંડળો નીકળ્યા રાણા ખાય, હાંડળો નીકળ્યા ઉકળ્યા ખાય. થતા કંધરોટું નાખી ગયો ને ગાડું લઈને નીકળી પાદરીમાં કોકને કેવું પડે 2 જણા લાકડીયું લઈને ઉતરજો એટલે ઊભો. છતાંય તાકાતવાન. શું કરવા? એના જીન્સમાં ઉતર્યું છે. રાડું ખાય ને તો રાડું તાકાત બની જાય, ઉકળ્યો ખાય ને તો ઉકળ્યું તાકાત બની જાય. એમ જેના લોહીમાં દાતારી ઉતરી હોય, સુરવીરતા ઉતરી હોય, માનવતા ઉતરી હોય, સભ્યતા ઉતરી હોય, એ જે ખાય ને એટલે આપણા માવતરના પગના પગરખા ગાય જતા ને મોહાણના મોહાણ સુધી જોવા જતા. આ પ્રસંગ મેં એટલા માટે લીધો, મારી સામે એક પટેલનું ઘર, અને વારંવાર મને કીધે રાખે કે તમારામાં આ ફૂઈવા ભત્રીજી દેવાના રિવાજ છે બરોબર છે, ફૂઈવા ભત્રીજી દેવાના રિવાજ છે બરોબર છે, અમને બરોબર લાગતું નથી. ત્યારે મેં એટલું કીધેલું બરોબર છે કે નહીં એની મને ખબર નથી, પણ એક વાત નક્કી છે કે કુંતાજીની પાછળ સુભદ્રાજી દેવાણા હતા, સુભદ્રાજીની પાછળ પાછા સુરેખાજી દેવાણા હતા. 3 પેઢી હું દઈ ભગવાન કૃષ્ણે આ રિવાજ રાખ્યો હતો. એટલે કૃષ્ણ કરતા હું ડાયો નથી એટલી મને ખબર છે. એટલે આમાં જેટલા માવતર બેઠા છે એને તારણ તરીકે એટલું કહું છું, ભાણે ભલે થોડોક દુબળો હોય, ભલે 2 વીઘા ઓછી હોય, ભલે 2 ઘરેણા ઓછા હોય, કદાચ ને ભલે 2 મકાન ઓછા હોય,
કદાચ ને દીકરી કરતા 2 ચોપડી ઓછો ભણ્યો હોય, પણ એક ચારણ તરીકેના શબ્દો યાદ રાખજો કે બેનનું લોહી છે એ હાડમાં નહીં જાય, હાડમાં નહીં જાય, હાડમાં નહીં જાય. બેનનું લોહી છે, પોતાનું લોહી છે. હા, આટલું જ કરી જવાનું છે અહીંયા. તો હારા વ્યા ગયા છે. અને એને આમાં મજા છે કઈ તો જ કૃષ્ણે રિવાજ રાખ્યા હોત. હા, એને જેટલી મજા આવી ને એટલું રાખ્યું, બાકી બધું કાઢી નાખ્યું. 5,500 વર્ષ પહેલા આવ્યો, એને જેટલી મજા આવી ને એટલું એને રાખ્યું. હા, બાકી બધું જાતો એવો દ્વારકાધીશ. તો કાંઈક નક્કી કરું કાજી દ્વાર. જોકે આમ તો તીર્થ સ્થાનોમાં જાય ને કે કંઈક નક્કી કરીને આવવું જોઈએ. હા, ગંગાજી નાવા કુટુંબ ગીતું ઘેરે આવીને પછી વાતું કરતું તો ગોરબાપાએ આપણું રાખ્યું બહુ, ગોરબાપાએ આપણું રાખ્યું બહુ, ગોરબાપાએ આપણું રાખ્યું બહુ. ત્યાં ઝીણકા છોકરાની વહુ બોલી કે આપણે ગોરબાપાને ઘણું રાખ્યું, 2 ટબુડીઓ રાખી, 2 ધોતિયા રાખ્યા, 1 તરભાણું રાખ્યું, હું ક્યાં પાછા દે આવી. હવે ગંગાએ નાઈ આવે ને ગોરના ટકા કરી આવે એ બીજાને મૂકે. એ તો દાથારી સુરવીરતા એ તો જીન્સમાં ઉતર્યું હોય. હા, અહીંથી અમે દાતારીની વાતો કરીને કાલે આમાં કોઈ લોભીઓ બેઠો વિચાર કરે કાલથી દાતારી શરૂઆત કરી દે. ભૂલે ન ખાતા કોઈ દહ્યું નો દઈ હોગો તો બેઠા હોય ત્યાં સુધીનો તાવ હોય. જેને ખોરડે 4 પેઢીના પૂન ભેળા થાય ને એક દાતાર જન્મે. 4 પેઢીના પૂન ભેળા થાય ને એક દાતાર જન્મે. જેને ખોરડે 7 પેઢીના પૂન ભેળા થાય ને મંગલનાથજી જેવો એક સંત જન્મે. 7 પેઢીના પૂન ભેળા થાય ત્યારે એવો સુપાત્ર સંત આવે. અને જેને ખોરડે 101 પેઢીના પૂન ભેળા થાય તેથી અખિલ બ્રહ્માંડનો માલિકને પગલિયું પાડવા માટે થઈને આવે, પગલિયું પાડવા માટે થઈને આવે. બનાવેલું એ સમયમાં દ્વારકાનાથને ધજા ચડાવી, બ્રાહ્મણોની 84 કરી અને તમારા જૂના સમાજમાં રાધાકૃષ્ણનું મંદિર બનાવ્યું. અને એ પછી પોતાના ઘરે આવ્યા, દાયરો બેઠો તો ચારણ બારોટ સાધુ આવે અને ખૂબ માન પાન ખૂબ આપે. અને એમાં એક માણા એક દી ત્રાહું બોલ્યો કે પૂંજા હેઠ તો વાવેતર તો ઘણું કરો પણ ખારા પાઠમાં કરસ. વાવેતર તો ઘણું કરસ પણ ખરા પાઠમાં કરસ. એમ કરીને એક ચારણ બેઠો તો મૂળું નામ મૂળું બોઘા, ત્યાં સુધી તમને કહું લીલા છત્રાવાનો ચારણ. અને એના સામે આમ ત્રાહી નજર નાખે, કુંદા હેઠ વાવેતર તો ઘણું કરે પણ ખારા પાટનું કરે. પણ ચારણની નજરે પકડી લીધી. ઉભો થઈ ગયો ચારણ. ઘેરે જઈ માતાજી પાસે ધૂપેલિયું લઈ ધૂપ કરીને 2 હાથ પછાડ્યા. અને 2 હાથ પછાડીને ભગવતીને કીધું કે પૂંજા હેઠ ને ઘેરે પારનું બંધાય તો તું મારી માન, હું તારો દીકરો નગર આથી તારી પૂજા બંધ, તારો ધૂપ બંધ. અને સમય જાતા સાહેબ એક દીકરાનો જન્મ થયો, ચારણને આમંત્રણ દીધું, નો આવ્યો. બીજા દીકરાનો જન્મ થયો, આમંત્રણ દીધું, નો આવ્યો. અરે ભલા માણા હવે તો આવ્યો કે મારું ટાણું આવશે. તેથી આવે ભાખોડિયા પર છોકરા હાલતા થયા તે દી ઠેઠ પાછો આવ્યો ને એવો દાયરો. 2 છોકરાઓને હાથર માથે બેહાડી અને ઓલું જે મેણું બોલ્યો તો ને એના સામું જોઈને કીધું, ભાઈ આને ઓળખો. કે અરે એને કોણ ન ઓળખે? કે નાના એમ કહો છો કે આ ખારા પાટના લોથા છે. આ લોથા, આ ડુંડા ખારા પાટના છે. મોટો દીકરો એનું નામ એભો હેઠ, નાનો માફ કરજો, મોટો દીકરોનું નામ ભાઈઓ હેઠ, નાનો દીકરો એનું નામ એભા હેઠ. એભા હેઠના દીકરો રણમલભાઈ, રણમલભાઈ દીકરો નટુભાઈ ભાટુ. આ વાવેતર વિનાનું દુનિયાના પટલા છે કાંઈ. 502 દીકરીના લગ્ન મામા સુરત કર્યા. આ વાવેતર આવેલું આવવું જોઈએ. તમારે ક્યાં વાડી છેટી છે? કાલે વાર આટો મારી આવજો ને જોઈ આવજો ને, ત્યાં બોર્ડ હોતે મેળવ્યો છે પૂંજા હેઠનો, તકતી મારેલી છે. એ નરેશભાઈ તને તમે સંભાળતા હતા, લે અટાણ છે દેખાડું. ભાઈ રમેશભાઈ ચાવડા સર ક્યાંય ગયા છે ને? હા, હારી ઘડી સંભાળ્યું, મારું ધ્યાન અટાણે પડ્યું. બોલો, ભગવાને મને કંઈક આહિરવારે લેણા દેવી દીધી છે. નાના યુવાનોથી માંડીને એટલા વડીલો સુધીના બધાય ગામના મને ઓળખતા, હું ગામના ને ઓળખતો. હા, એવી કંઈક લેણા દેવી છે. અને એ કુદરતી બધી લેણા દેવી જે કાંઈ છે. પણ કૃષ્ણ તું કાયમી કહેજે.
અને દેજે રંકને દાન. ઈશ્વરે તને આપ્યું હોય તો એને આપતો જાય. વિદ્યાદાન જેટલું દેવાય એટલું દેજો, કારણ કે એનાથી રોટલો ખાધો થાય. અને આ બધી વાતોની તમને ખબર છે, હું કહું ને તમને ખબર પડે એવું કઈ છે નહીં. આ તો અમારા મુખેથી નીકળે એટલે વાત થોડીક દોહરાય, અને દોહરાય એટલે બેવડી ગાંઠે ગાંઠું પડે. બાકી આ બધું તમે જાણો છો, નથી જાણતા એવું કઈ નથી. પણ આ સ્ટેજ ઉપરથી, વ્યાસપીઠ ઉપરથી કહેવાય તો હૃદયની માલિકો ખૂંચે અને એ હૃદય ઉઘડે. તારાને એક વખત હથોડીએ કીધું તો તારી માથે ઉલડીને પડું તો બેવડું તેવડું ચોવડું વળું જા, છતાં એ તાળા ખુલ નહીં. અને ચાવી સેજ આમ કરે ત્યાં ખુલી જા, ચાવી સેજ આમ કરે ત્યાં ખુલી જા. એટલે તાળાએ કીધું તો હથોડી તું મારી માથેથી પડત, અને ચાવી છે નહીં મારા હૃદયમાં ઘા કરે છે. માથેથી ઘા પડે ને ત્યાં સુધી માણા ભાંગી જાય, પણ હૃદયનો ઘા લાગે ને તે ખુલી જાય. ગુરુનો શબ્દ હોય, રામાયણની ચોપાઈ હોય. હા, ઘાની વાત આવી ને વચ્ચે દરેક પોતાનું કુટુંબ લઈને બેઠા હોય એટલે વચ્ચે એક નાનકડી વાત મને યાદ આવે છે, વાત કરી દો. પછી મારે આપણે 12 વાગ્યા કાર્યક્રમ લિમિટેડ છે ને કરુણભાઈ, બરોબર ને, એટલે પછી ત્યાં આપણે કરી દેવું. પણ ઘાની વાત આવીને એટલે વચ્ચે વાત, બહુ સુંદર પ્રસંગ છે, જૂનો છે, સાંભળેલો હોય છે, પણ મને ગમે છે. સોની બેઠો સોનું ગળે, હામી લુવારની દુકાન, લુવારની કોઈડ, ત્યાં લોઢું ગળાય, એ એરણમાંથી કોઈસ મૂકી કણનો ઘા દીધો, 1 2 અને ત્રીજો ઘા પડ્યો. કોઈસના મોઢામાંથી કણી છટકી અને સીધી હોનીની દુકાનમાં ગઈ. સોનું ગળાતું હતું, ત્યાં જઈ લોખંડની કણી પડી. એટલે સોનાએ લોખંડની કણીને એટલું કીધું કે બસ મૂર્ખી, ત્રીજો ઘા પીડ્યો તો ભાગી આવી. ત્રીજો ઘા પીડ્યો તો ભાગી આવી. આ હોની મારી માથે બેઠો હવારનો ઘા કરે, માથામાંથી કટકીએ ખરી. અને તે લોઢાની કણીએ કીધું તું કે તું નો ભાગ, મારે ભાગવું પડે. કે કેમ? કે તું હોનું છો, હેઠ હેરણ પડે એ લોઢાની છે, તારી માં ઘા પડે ઘણના એ લોઢાના છે. એ તારા ખોડાની માલિકો રમતો હોય તો કેટલા જન્મની કમાણી. અકબરની સભામાં એક વખત પ્રશ્ન પૂછાણો તો જગતના પટમાંથી ભીખાઓમાં પ્રશ્ન પૂછાણો કે જગતના પટમાંથી સુખીમાં સુખી, ભાગ્યશાળીમાં ભાગ્યશાળી કોણ? ભાગ્યશાળી માટે પ્રશ્ન પૂછાણો હતો. મીડિયા વાળાને બધા ભાઈઓને હું વિનંતી કરી, સંગીત આવે તો બધું લઈજો ને ભાઈ, થોડું જ્યારે સંગીત આવે ને ત્યારે લઈજો. ભાગ્યશાળી કોણ? જેની પાસે ધન હોય કે ના, જેની પાસે બળ હોય કે ના, જેની પાસે પદ હોય કે ના, જેની પાસે સત્તા હોય કે ના, જે હામટા ભાઈઓ હોય કે ના, હામતો કુટુંબ હોય, કે આ દુનિયામાં ભાગ્યશાળી કોણ? તેથી રસખાનજીએ કીધું હતું કે મહારાજ ભાગ્યશાળી હોય તો એક ઠેકાણે મને જોવા જડ્યા છે કે ઈ કોણ? कैसेस महेश गुणेश दिनेश सुरेश हुजाहि निरंतर गावन यादि जनादि अनंत यखंडीय वेद वेद सुवेद बतावे नारद से सुख व्यास रटे पजहारि पुनीत पारन पावे ताहि अहीर किछो हरिया छछिया भरी छास पे नाच नचावे ताहि अहीर किछो हरिया. બ્રહ્માજીના ગુણ ગાય શેષ મહેશ ગુનેશ દિનેશ. વ્યાસ લખીને થાકી જાય છતાં જેનો પાર ન પામાય એ પરમાત્માને આયરની છોકરીઓ સાહીના વાટકા હાટું છે ને ગોકુળના પાદરમાં નચાવતી હોય તો આનાથી મોટું ભાગ્યશાળી જગતના પટમાં થાય કોઈ નથી. આથી મોટું કોઈ ભાગ્યશાળી નથી. તો જે ભક્તિ કરી શકે છે એ ભાગ્યશાળી છે. હા, હું એના માટે થઈને એક સામાન્ય દાખલો ઘણી વખત દઉં. આ મારી સામે જોકે ઘણી બધી કથાઓમાં કાર્યક્રમ મેં કર્યો છે, પણ ટાઈમને અનુકૂળ ઘણી વખત ન બનતો. પણ આ શાસ્ત્રીજી પધાર્યા છે મારા કાર્યક્રમમાં, હું ખૂબ રાજી થયો છું. અને બહુ મોટા વિદ્વાન વક્તા, પોતે પીએચડી થયેલા. શરૂઆતમાં મેં આપ જે જાણ કરી, જમતા જ મેં કીધું હતું બહુ સુંદર વક્તાની પસંદગી
કરી છે. બાકી તો આ બધું તો અમારા માટે તો બધું સામાન્ય. એ થપલી મારતી જાય ને બેન જે ભાઈને હુવરાવતી જાય ને એ જે હાલેડા ગાતી જાય. અટાણે તમારે ત્યાં લગ્ન થાય એટલે ભાડે ગાવા વાળા આવે, બોલાવે ને ગાવા વાળા, ભાડે ગાવા વાળા આવે. પણ બેન ભાઈ ના જે લગ્ન ગાય ને એના માલિકો જે ભાવ આવે એમાં લાખ રૂપિયા દો તોય નું આવે. અને ભાડે ગાવા વાળા આવે ને એમાં ઘણી બાયુના છૂટાછેડા થઈ ગયા હોય ને એ લગ્ન ગીત ગાવા આવે. હા, પાછી બેઠી બેઠી ગાતી હોય, બેન બાડાયા થઈ રે જો, પણ તે તું રહી હોત તો. બેન ભાઈ ના હાલડા ગાય, બેન ભાઈ ના લગ્ન ગાય, બેન ભાઈ ના લગ્ન ગીત ગાય, અને એની જે મજા, એની જે ઉર્જા. હા, એમાં ગામડું ગામ હોય. અમારા સામું જોજો દ્રશ્ય, ગામડું ગામ હોય, હાકડા ગામડાના ખેતરના રસ્તામાં ગાડું જાતું હોય, એ લોઢાના પૈડાવાનું ગાડું હોય, એ બળદિયા હેલા જતા હોય, ઘોઘરમાળ ગાજતી હોય, અને એ ગાડાના પૈડા હેઠે અવડોકડો પાણો આવે, એ પાણામાંથી પૈડું ચડે અને ચડ્યા પછી ઠપકારો ખાય. એ આય પૈડાને ઠપકારો ખાવો, અને આય બેન ગાતી હોય લગ્ન ગીત, એના ગળાની માલિકોરી ઠપકારાથી ધ્રુજારી આવવી. એ ધ્રુજારીની જે મજા આવે ને એ તમારી 80 લાખની ગાડી ન આવે. એને ખટક કે બાપુ, એ જે ખટક આવે ઈ તો ઈ પૈડું લોઢાનું હોય ને પાણું આવે તો જ ઈ ખટક આવે ને હાથ ધ્રુજે. અને એમાં તે બેન ની મીઠાઈ ભળે, બેન નો ભાવ પડે. મારા ભાઈ ના લગ્ન ગીત, મારા માડી દયાના લગ્ન ગીત, એ જે ભાવ પડે બીજા નો આવે. માટે બેની ના કંઠે નિતરતા હાલરડામાં ઘોડ્યો કુસુમીનો રંગ, અને ભીષણ રાત્રિ કેરી પહાડો ની ત્રાળોમાં જોયો. આજે કુસુમીના રંગ. જામનગરની કચેરીમાં ચારણ બેઠો બેઠો વીરરસની વાતો કરતો હતો ને ત્યારે એમ કહેવાય છે કે જામ સાહેબે કીધું, કવિરાદી બધી સતયુગની વાતો છે. એ બધી સતયુગની વાતો છે. હવે એવા દેવા વાળા નથી રહ્યા ને હવે એવા લેવા વાળા નથી રહ્યા ને એવી રખાવટ રાખવા વાળા નથી રહ્યા. અને તેથી ચારણે કીધું તો મારા રાફડા સુના ન હોય, ધરતી વાંદણી ન હોય, ક્યાંય ને ક્યાંય હોય, કે તમારા નજરની માલિકો રેવા દાતાર ખરા? કે હા બાપા હોય, ધરતી હોય ત્યાં હોય, ન હોય તો કીધે ભાઈ પૃથ્વી પાવરરા. તમારું ગામ આબાદ હોય, તમારું ગામ સુખી હોય, તમારા ગામની માલિક હોય માયગા મેં વરહતા હોય, તમારા ગામની માલિકો સપ હોય, આનંદ હોય, કિલોલ કરતું ગામ હોય, તો માનજો તમારા ગામની માલિકો એક સુરો અને એક સતી જીવતા હોય તો જ ગામ રહ્યું હોય, નકર ટીંબો ઉજળ થઈ જાય, ઉજળ થઈ જાય, ઉજળ દેખાય નહીં વસ્તુ જુદી. એને પ્રગટ થવાની જરૂર ન પડે, પ્રગટ ન થાય ને એમને જીવીને વૈયા જાય. પણ એક સતી અને એક સુરો ગામને ટીંબે હોય તો ટીંબો રીએ, નકર ટીંબો ઉજળ. મહારાજ હોય ટીંબો હોય અહીંયા કે તો માથું દે એવો કોઈ માણા હોય તો જાઓ કવિરાજ ગોતી આવી દ્યો. અને કવિરાજે કીધું પછી જામનગર નું પાણી પીવું. અને જામનગર થી નીકળ્યો, ખંભાળિયા થઈ અને વિંજલ પર આવ્યો. વિંજલ પર આવી અને પોતાના જજમાન, અમારા લીલા અટક નો ચારણ હતો, લીલાવના જજમાન અમારા ગાગિયા, અને આવીને ડેલી હાથ નાખ્યો કે આપા રામ છે. કોઠા વિહોત્રીથી ગોજ્યો મહેમાન થયેલ, અને એમ કહેવાય છે વાળું કરતા હતા. અને કીધું કવિરાજ આવો આવો, આ તો મહેમાન છે, લ્યો ભાણે બેહો. ફળિયામાં જઈને કીધું વાત સાચી, પણ ખાવા નહીં બેહું. કે કેમ? કે વેણ દે તો ખાવા બે, મારો જજમાન છો, વેણ દે. બધી પરિવાર વિંજલ પર જતા હોય કે ન જતા હોય મને ખ્યાલ નથી, પણ હજી અમારો એ હવે તો નાનમામા વૈયા ગયા છે, મારા મોટા સાસરા થતા ગુજરી ગયા છે નાનડા બાપુ. એ જીવતા ત્યાં સુધી વિરમદળ કારામામા ગાગ્યા ને ત્યાં આવતા. આ બધા હું તને પુરાવા દઉં એટલે હું તમને યુવાન મિત્રોને વાત ગળે ઉતરે. વેણ દે કે આભના તારા લેવી દેવાની વાત હશે તો તમારે ગજુ નથી, પણ મારા પૈન પૂરતું હશે કવિરાજ હું દે માગો.
કે માથું જોઈ છે, ઓ ઈ ક્યાં મારે બીજે લેવા જવું પડે, એ તો મારી પાસે છે ને, એમાં વાળું કરો બેહી જાવ, માથું દેવું ને એમાં બીજું કેમ ખીચામાં કાઢીને 10 રૂપિયા દેવા હોય એવી વાત. એમાં માથું મારે માથું દેવું ને મને ક્યાં કોઈને માગવા જવું છે, મારે માથું છે ને દેવું છે, બેહી જાવ, વાળું કરો બેહી જાવ. અને હવાર પડ્યું ને કીધું જામ સાહેબ આ રીતે વાત થઈ છે અને માથાનું દાન દોયું છે. અને તેથી રામબાપુ ગાગિયા એને કીધું હાલો કવિરાજ, એ પાકડી બાંધી તલવાર લીધી અને તઈ કોઠા વિયોત્રીથી મહેમાનમાં એમાં અમીર નામ તો ભૂલી ગયો, મારખે કે એના ફોટા મેં રવાના કરેલા ને બેના નામે લખેલા મળતા, નામ ભૂલી ગયો, રામસિંહ કે મારખે કે સુરના પરિવારના કોઈ બેઠા દેખ્યા, ખીમભાઈ શું નામ હતું, મસરીભાઈ, હા મારખે કે મસરી, ફોટા મેં રવાના કરેલા. અને એને કીધું કે તો હું આજ મહેમાન છું તો એક કામ કરી માથું હું દઉં, મહેમાનનો એક ધર્મ થાય ને, આજ માથું હું દઉં. અને બે ચારણ ને એમ કહેવાય છે જામ સાહેબ ની કચેરીમાં આવ્યા અને તેથી જામ સાહેબે ને જોઈ ચારણે જામ સાહેબ ને કીધું બાપુ કે હા કે માથાના દાન ની જરૂર હતી ને કે હા કે એક ને હાટા ને બે, જેનું જોયું ને ઉતર, એક ને હાટાના બે, જેનું જોઈને ઉતાર્યું. એમ કહે છે કે જામ સાહેબ ઉભા થયા અને આપા રામને ને આપા મહરીને બથ ભરીને મેળ્યા ને એટલું કીધું તું કે મારે જોવું તો મારી વસ્તીમાં હજી આવા દાતારો પડ્યા છે કે નહીં, બાકી માથા લઈ લઈ તો દાતાર વિનાની થઈ જાય. મારે તો માથાના દાનનો દેનારો જોતો તો માથું. આવી જે ખુમારી જીવન જીવી ગયા હોય એને માટે મેઘાણી કહે છે આ કવિની દુનિયા, ઈ કવિ આપણે ન હોવું જો આ કાંડે તમે બાંધી મેં બાંધી, પણ આપણે એટલું બધું હુજે નહીં. મારા કવિ નારાયણદાનજી બાપુ બોલ્યા ને, જેના કવિ તો પોતાના ઘેરે હુતા હતા, નારાયણદાનજી બાપુ ચારણિયા હુતા હતા. એમાં એના ઓસરીમાં ટાવર હતો, હવે તો હોય કે ન હોય, ઓસરી મેં જોયેલું, ઓસરીમાં ટાવર હતો ને એ ટાવર ડંકાવાળા ટાવર. સાહેબ રાતે 3 વાગ્યે 3 ડંકા પીડ્યા, એ 3 ડંકા પડ્યા અને કવિની નીંદર ઉડી. રાતે 3 વાગ્યે હાથની માલિક એને કલમ લીધી, કાગળ લીધો અને રાતે 3 વાગ્યે ને લખ્યું કે 3 ટાકોરે ત્રુટ છે તારું ને વાલમ નહીં લાગે વાર, 3 ટાકોરે અશ્વિન્યથા દે કુમારમ યૌવનમ જરા, 3 ટકોરા પડે બચપણ, યુવાની અને ઘટપણ. 3 ટકોરે ત્રુટ છે તારું ને વાલમ નહીં લાગે વાર, માટે યાદ કરી લે તે તુજે કોઈ ઈશ્વરની ને પર કરી લે ને પ્યાર તારી માથે કાળ ભમે છે, એમ કાંટો ઘડિયાળ નો કે છે કે આયુષ તારી આમ વહે છે, એમ કાંટો ઘડિયાળ નો કે છે. હું જેટલા આંટા મારું ને એટલો એલો ઢુકડો આવે. ગુરુ તેલો ઉભા હતા, તેલાએ ગુરુજીને કીધું ગુરુજી ક્યાં ખડખડ 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 સેવા સુંદર મજાના ગંગા વૈયા જાય છે. ગુરુ કે બેટા ઝીણી નજરથી જો પુલે ભેરો જાય છે. હા ન સમજાણું જ કહી દઉં, ગંગાજી જાય છે કે બેટા ઝીણી નજરથી જો પુલે ભેરો જાય છે, કદાચ 200 વર્ષ લાગશે, 500 વર્ષ લાગશે, આ જવાનું તો છે, આય ભેરો જાય છે. એમ તમે હું બધાય કાળના મોઢામાં જાય છે, ધીમા 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 ધીમા. હવ આજ ને તો કાલ, કાલ ને તો 5 દી પછી તો હું કરું હો કે કૃષ્ણ કૃષ્ણ તો કાયમી કે જેન દે જઈ રંક ને દાન. મારે ભીખામાં ઘણી વખત વાત થઈ, બારાડીમાં લાખો રૂપિયા ગૌશાળાઓ પાસે છે ને ગૌશાળાઓમાં થાય છે. મારે હમણાં જ રાજપુરા વાત એવી થઈ હતી કે એમાંથી થોડાક પૈસા ગાયું માટે તો ઘણું બધું છે અને થાય છે, પણ એમાં થોડાક પૈસા કોઈ ગરીબની બેન દીકરી ભણતી હોય ને એને જો આપવામાં આવે અને એ જો ટેલેન્ટેડ દીકરી કોઈ સ્થાન પ્રાપ્ત કરે. હા
રોટલાનું દાન આપણે કંઈક બહુ મોટું છે, હશે આપણે કોઈ ના નથી, પણ રોટલો છે ને ટકની ભાંગે. તમે કોકને વિદ્યા દેહો ને તો ભવની ભાંગશે. રોટલો ટકની ભાંગે, વિદ્યા છે ને એ ભવની ભાંગશે. એને રોટલો હાજો કરી દેજો, પછી કમાઈ લે. માટે કૃષ્ણ કૃષ્ણ તું કાયમી કે જેન દે જઈ રંક ને દાન. તો નારણ કે છે એ નાથજી તારા જુદા રાખે જામ રાણ પાતલ સાચો પ્રેમ વહે છે. એમ કાંટો ઘડિયાળનો કે છે આયુષ તારી આમ વહે છે. આયુષ સુઈ જાય એમાં કઈ કરી દેવા માટે થઈને આહિર સમાજ વિશાળ આહિર સમાજ બન્યો. યુવાન મિત્રોને કદાચ ને ખ્યાલ હશે ન હોય તો કહું, આ અખિલ ભારતીય આહિર સમાજ બન્યો એના પાયાના મુહૂર્તના ફાળાના બોલ હમીરભાઈ ગોજિયાને ત્યાં સપ્તાહની અંદર લાંબા હું બોલ્યો હતો ને. એ વખતે 6 કરોડ ને 45 લાખ બોલ્યો હતો, હું ભૂલતો ન હતો. મહાનુભાવો તેથી ખૂબ હતા બધા. આજે સમાજમાં બેહી અને હું બોલું છું એટલે એક નાનકડી વાત મારે તમને કેવી છે. સમાજે સમાજની વાત છે. આ તમારો સમાજ જે નવો બન્યો છે એ જ જૂનો તમારો સમાજ, જૂની વાડી જીવનનાથ જ્યાં બેહે છે. ભૂલતો જીવનનાથ જે નામ છે ને, જીવનનાથથી જ્યાં બેહે છે એ સમાજ તમે ગયા હશો ને બધા. અને કદાચ ને ન જોયું હોય તો જાઓ, એ અંદર જેવા તમે પ્રવેશ કરો એવી ડાબી સાઈડની માલિકોર એક રાધા કૃષ્ણનું મંદિર છે. બાપુ ગોવિંદ બાપુને ખાસ કહું, રાધા કૃષ્ણનું મંદિર છે. એ રાધા કૃષ્ણનું મંદિર પુંજા હેઠ નામના અડીખમ આહિરે